आ जाओ दोस्तों, अब हम तुम्हें गंगा के दर्शन कराते हैं। देखो दोगे ये वीडियो मत बोलो। अरे नहीं ऐसे ले तो बोलो। 20 रुपए का है ना। तो क्या दिक्कत है वीडियो में? दिक्कत ગુડ મોર્નિંગ મિત્રો, હવે તમને અમારો રૂમ દેખાડીએ. અમે રૂમ લીધો છે ને એ પાછળ છે, એકવાર જોઈ લો તમે. આ છે આપણી હોટલ, આવો બીજાનો રૂમ છે. જુઓ જોરદાર છો. એ રીતે અમારો ભાઈ તૈયાર ને આપણે તૈયાર થઈ ગયા છે. જુઓ આપણા ભાઈનો લુક ચેક કરો એકવાર. એ લુક તો ઠીક, અમારા રૂમનો લુક ચેક કરો. જુઓ ખાલી 2-3 કલાકમાં અમારા રૂમની હાલત જુઓ. ના એ તેને બધું આમનો. આ છે સંડાસ બાથરૂમ. સંડાસ જોઈ લો તમે, સંડાસ કરાયું છે, વાંધો નથી આવે એમ નરકોડું. દાંતીઓ બાતીઓ જોવો મારે છે ને. આ આપણે રૂમ છે ભાઈ, હરકી પોડિયા નથી, આપણે ગુજરાતી ગલીમાં છીએ. હાલો તો તમને ગુજરાતી ગલી એકવાર દેખાડી દઈએ. દેખાડવું છે ગુજરાતી ગલીયાને? હે પેલો મારું આધાર કાર્ડ લેતા આવું. હાલો તમને દેખાડી દઈએ બહારથી ગુજરાતી ગલી કેવી છે આપણી હરિદ્વારની ગુજરાતી ગલી. જોવો ભાઈ, હા છે આપણે ગુજરાતી ગલી જમાવટ છે ને જોરદાર. અહીંયા નાસ્તો બસ્તો મળી જાય. અહીંયા ટ્રાવેલ્સનું છે હોટેલ પનામા. આ આપણું હોટલ છે. ઠેલા બેલા મળે જ જોવાય, નાસ્તા બસ્તા બધું મળી જાય. આપણો ગધો બારો આવે ને તો ફરવા બરવા જઈએ. જોવો દોસ્તો આપણો હવાનો નાસ્તો. આપણે આવ્યા હરિદ્વાર પણ ખાવાનું ગુજરાતી. હો ભાઈ એટલે જ આપણે આ ગુજરાતી ગલીમાં મજા આવે. કેવા છે ધાબા, કેવી છે? એના કેટલા દિવસ પછી અમને ઘર જેવી ચા મળી હોય ને. બાકી કરો થાકી જાય તમે ટ્રેનમાં તો યાર. ટ્રેનમાં ચા પાણી જેવી મળે. શાંતિથી નાસ્તો કરી લઈએ. નાસ્તો બાસ્તો કરીને હરકી પડી જવાનું છે. એ પણ હાલીને જવાનું છે. કેમ હાલીને? ના રિક્ષાવાળા ફૂલ જદ્દે છે. ઓ ભાઈ ફૂલે ફૂલ. હે શું છું પાછળ બરાબર કેવું? અમારો ભાઈ થોડો કાંડ કરે છે કે બધી રિક્ષાઓ અહીંયા છે ને, રિક્ષાઓ વાળા છે ને ફોરવર્ડ બેઠા છે. જો હમણાં મળશે. હો હરકી પડી જવું છે, હરકી પડી જવું છે. अभी आओ मैं तुमको दिखाता हूँ. ઓહો અરે બસ આ જ જોતું હોય ભાઈને. ચર્ચી તારા બોટ લેવા છે હવે. चल जा. कितने के हो गए तो क्या पता कितने के है? यहाँ से हर की पड़ी जाने का है. देखो उधर है अपनी गुजराती गली. करलानु है भाव ज्यादा बोल के सच में ज्यादा बोलते हैं. तेरे को तो 200 रुपये भी ज्यादा ही लगते हैं. શું કરે હવે ભાઈ? જવું છે એમાં કટોકટીયાણી કાઢે છે. कहाँ पे जाना है? હરકી પડી. कितना लोग? 31. तो यार हम चल के चले जाएंगे भाई. नहीं નાસ્તો પીધેલા ભાઈ. હાલીને જવાનું જોયું ને ડેમો દેખાડે. અમને તો ખબર હતી હવારમાં. अभी एक पीछे पड़ जाएगा. 40 कह रहे 40 कह रहे हो? नहीं यार हम पूछ रहे थे बस. हाल चल के चले जाएंगे. 2 मिनट बंद करेगा तू. આપણે ભાઈએ તૈયાર નક્કી કરી નાખ્યું. આપણે હરિદ્વારની રિક્ષામાં સવારી કરીએ. આપણે સહી પટ્ટા જેવા મારો ભાઈ આને હેરાન કરવો યાર તું. અરે અમારા ભાઈને એવું છે તો પરસો કામ છે કે જવાનું છે. કામ એ છે ને આ બધું નોલેજ આ લોકોને જ હોય, મને ખબર હોય. હે ને? હા. કયું નોલેજ? કેમ કે અમુક જે વસ્તુ હોય ને આને નોલેજ બહુ હોય. આને આગળ જ જવું પડે. આપણે હું ગધાવું છું આપણે નોલેજ ન હોય. નહીં અમુક રસ્તા છે એ આપણે ન ખબર. અમુક વસ્તુ ભાઈને લેવી છે એ નોલેજ આ બધા પાસે વધારે હોય. જોઈને લાગશે કારણ કે નોલેજ હોય કે એને જોઈને જ મને ખબર પડી ગઈ. એટલે જ મને ખબર હોય ને કે માણસો જોઈને તને ખબર પડી જાય કે ના ભાઈ. જો ભાઈ કાલથી ભાઈ અમારો વિડીયો ન સમજી જાવ અમે ભરાઈ ગયા છે. હા ભાઈને બદલ બરાબર છે એટલે સમજી જવાનું મારા પ્રેમથી. बाकी जो हरकी पड़ी अभी जाए तुमने देखा लिया. हाँ जी दोस्तों, तो हम पहुँच चुके हरिद्वार गंगा द्वार. हरकी पड़ी हरिद्वार આવી ગયા ભાઈ. તો ભાઈ એમ લઈ જતા હાલતા લેવાય બજાર છે. અને આ ભાઈ છે ને ઠેઠ સુધી જેટલા જેકેટ વાળા આવ્યા ને બધાની 50 રૂપિયા ભાવ પૂછી भाव तो पूछना ही पड़ेगा तभी तो पता चलेगा कितना का आएगा. ગુજરાતી બોલ. અને અહીંયા જો ઊભા છે ગરીબોને ખાના દેવામાં. भाव तो જાણવો જ પડશે તો જ ખબર પડશે. ભાવ તો કેવો લઈ ગયો તને ભાવ? ભાવ બહુ હાર્ડ લાગ્યો. બહુ હાર્ડ. અહીંયા શું છે ફોટોશૂટ કરવાનું છે. અહીંયા આગળ હરિદ્વારની બજાર છે. હાલીને આવ્યો ભાઈ ઠેઠોથી ભાઈના દીકરા. કેટલા કિલોમીટર છે? 3-4 કિલોમીટર અંદર હતું બજારમાંથી. એ તમને બજાર પછી ને અહીંયા લગભગ 7 किलोमीटर खिलाना है गरीबों को. नहीं खिलाना है. हम भी गरीबी है, हमको खिला दो यार आप. गरीब है. हाँ गरीब है. हाँ
आ जाओ दोस्तों, अब हम तुम्हें गंगा के दर्शन कराते हैं। देखो अपने भाई, हालो टीका लगा दो, लगाओ है टीको। निकल जाएगा वो धूप के लिए। ये देखो इधर लोकेशन चेक करो एक बार, કેમ છે પણ હરિદ્વાર માં રહીને મારે ભાઈ હવે હે ને હિન્દી બોલાય છે હો ભાઈ। હવે હિન્દી ની હારવાર રહીને હિન્દી બોલાવવાનું બહુ હિન્દી બોલાય છે, બાકી જગ્યા જોરદાર છે। જો કરવાનું ભાઈ, જો દર્શન કરવાનું મુખ્ય મંદિર હે। કયું? હા ये जाने ना यहाँ से યાદ જાઓ। ये जिसको भगवान पूरे करवाना હા હા તમને આખું દેખાડી દઈએ, હાલો અહીંયા ના આવવાનું છે, આપણે ઓલી બાજુ ના આવવાનું। આરતી ક્યાં થાય કાકા? है। ये आरती है, हाँ। ये मुख्य मंदिर है, इसमें भगवान का चरण होना। એ મુખ્ય મંદિર હે ને, હાલો ભાઈ મુખ્ય મંદિરના દર્શન કરી લઈએ। हरिद्वार गंगा माता। હરિદ્વાર ગંગા માતા દર્શન આપણે કરી નાખીએ। તમને ઘરે બેઠા પણ દર્શન કરાવી છે। અમારી ચેનલ ફોલો કરી દો ને લાઈક કરી દો ભાઈ। અમે પેલા સપોર્ટ કરો ભાઈ। પાણી અહીંયા જો આ વખતે છે ને થોડુંક ઓછું પાણી છે, કારણ કે અમારી કિસ્મત પહેલેથી રેડી જ હોય। પાણી નથી જોવા અહીંયા, નકર ફૂલ પાણી હોય અહીંયા જોવો। અત્યારે સફાઈ હાલે છે અહીંયા, સમજે તમે? જો અહીંયા આરતી થાય, રાતે આરતી થાય છે, એ આપણે રાતે લઈશું જ અંદર વિડીયોમાં। આ છે મેન મંદિર, જોઈ લો તમે એકવાર। હવે આપણે દર્શન ને એવું કરી લઈએ કા, પછી ફોટા બોટા પાડી લઈએ। કે गंगा ब्रिज पे ये क्या है मछली? क्या मछली होगा ना, इधर पानी नहीं है, मछली नहीं होगी यार, मछली भी नहीं होगी। देखो ये यहाँ का देखो नज़ारा, देखो एक बार। क्या है फोटा ना? कितने का पड़ दोगे? ये वीडियो मत बोलो। अरे नहीं ऐसे ले, तो बोलो 20 रुपए का है ना। तो क्या दिक्कत है वीडियो में? दिक्कत क्या है? દો જો એક ફોટા મારે ને તારે એક લપ થઈ ગઈ, પણ ફોટા વાળો ભાઈ છે ને ફોટા પાડતો કે વિડીયો બનાવવામાં। હવે વિડીયો બનાવવાની ના પડે, કઈ ખોટું કામ કરીએ છીએ આપણે અહીં કરો એ તો કે ખોટું કામ નથી કરતા આપણે, ને આપણા ભાઈ ફૂલ તપી ગયા હતા, બરોબર હતી ભાઈ ને, કેમ કે આપણે કઈ ખોટું કામ કરવા આવ્યા નથી, વિડીયો સાચું કામ જ કરવા આવ્યું આપણે, વિડીયો બનાવવામાં શું વાંધો? સાચી વસ્તુ કહેવાની છે। એને એમ કે પૈસામાં ડબલ લે તો લઈ લે છે। હરિદ્વારમાં કેવું છે, બધા તમે આ મંદિરે તમને બોલાવશે, અહીંયા આરતીના પૈસા આપો એમ કહીને તમને પૈસામાં લૂંટશે। એમાં એવું છે આ ભાઈ તારા સીન થઈ ગયો છે, એટલે આપણે હે ને ગંગા માતાનું મંદિર છે, અમે એના ફોટા પાડતા હતા, ભાઈ એવા કે ગંગા માતાનું મેન મંદિર છે, તમે દર્શન કરી જાઓ। તો આ ભાઈને વિડીયો ઉતારવાનો ફૂલ શોખ, મને ફોન પકડાવીને કે મારો વિડીયો ઉતારતો હું કે પૂજા કરી નાખું, તો પૂજા કરીને પછી એની પાસે સીધા 120 રૂપિયા લીધા। 100 રૂપિયા જતા મારી એક ફરવાના ખાલી ઈ લઈ લીધા ભાડે। ભાઈ હવારમાં ખોરાઈ ગયા, સમજ્યા તમે? એટલે આ ભાઈની વેદના બોલે છે, તો તમે વિચાર કરજો થોડી વાર। આરતીના નામે ગમે એમ આરતીના નામે પૈસા લે છે, બધા એમ કહે છે કે આ મેં ફેવરેટ મંદિર છે, પણ આપણા નસીબ જોવો, અમે આવ્યા છીએ ને તો ગંગા પાણી જો ગંગા પણ નદીમાં પાણી જ નથી, જો અત્યારે સાફ સફાઈ હાલે। હવે એમ કે દિવાળીના દિવસે પાણી આવશે, હવે એનું શું કરવાનું હે? શું કહે છે? वो अंकल कह रहे कि देखो ये कहाँ घूमने आए देख लो बाबा कह रहे बाबा जय श्री राम, जय हो गंगा मैया। बाबा ने ले लिखा है लीला ले रखा है, रे रखा है ना, अपने को नहीं लेने का है। अब हम क्यों हिंदी बोल रहे बे? इसके साथ रह रहे कि हम भी हिंदी सीख गए। हरिद्वार में आके हिंदी सीख गए, देख लो भाई। पानी नहीं है बापू गंगा में, पानी नहीं आएगा, होगा पानी, पानी नहीं है इस बार, काम हो रहा है तो पानी कहाँ? हाँ वो भी है। दोस्तों हमने हर की पौड़ी घूम लिया है, बहुत घुमा और बहुत मजा आया, बहुत मजा आया। और ऑटो वालों को बहुत परेशान किया, ऑटो वालों ने हमको भी परेशान किया बहुत, लेकिन हरिद्वार में एक बात समझ में आ गई है, हरिद्वार का फेवरेट खाना है कचौरी। कचौरी ये सब। मैं एक ही बात बोलूँगा अपने गुजराती भाइयों को, गन्ने का मैं भी क्यों आप लोग हिंदी बोल रही है भाई, हिंदी नहीं ગુજરાતીમાં આવી જાય પાછા। હવે ગુજરાતી ભાઈઓને એક જ કહેવા માંગશું કે ગુજરાતીવાળા જો આવે તો ખાલી એક જ જગ્યાએ રહેજો, गुजराती भवन। कचौरी मिल गई, फिर से कचौरी। कचौरी वाले हरिद्वार में सिर्फ कचौरी ही मिलती है, तो कचौरी सिवाय કે બીજું મળતું જ નથી। इधर यही मिलेगा। ગુજરાતી આપણે હે ને ગુજરાતી માટે સ્પેશિયલ ગુજરાતી ગલી છે, ગુજરાતી વાળા ન્યા જ રોકાય છે, બાકી ક્યાંય રોકાતા નહીં, નકર લેવાના દેવા થઈ ગયા છે। બહાર કે સારું ખાવાનું મળતું નથી, ગુજરાતીમાં આપણે બધું હવારમાં જો જલેબી ફાફડા ચા નાસ્તો બધું આપણે ગુજરાતી જેવું જ મળે, પબ્લિક એ બધું ગુજરાતી। બાકી જો તમે બહુ માટે છે ને બેસ્ટમાં બેસ્ટ ગુજરાતી ગલી છે મારું કહેવાનું। બાકી તમને બહુ કચોરીનો કચોરી કરતા હોય જામનગર વાળા બધા બહુ કચોરી વાળા, તો એકવાર હરિદ્વારની કચોરી ખાઈ જોઈજો।
હાજી દોસ્તો તો ભાઈ અમે હે ને હરકી પડી ફરીને વહી આવ્યા છે અને ફૂલ મોજ આવી છે અને 2-3 ભાઈઓ અમે જેકેટ ગોઈતા હતા. એ ક્યારે લેવાના છે? જેકેટ લેવાના છે હવે. પહેલા મસૂરી જાવું અને મસૂરી જઈને જેકેટની પ્રાઇસ પૂછું એ પ્રમાણે. અને અમારી સાથે બહુ બધા કાંડ થઈ ગયા છે એ તમને પછી કહેશું. તમે આમાં જોશો એટલે તમને સમજાઈ જ જશે. ફૂલ મજા. અમે આવ્યા ને ત્યાં મને કંઈક શું કેવું મારે જવા દો. અને અમે હે ને બપોર આજે બહાર જમવાના વધારે પૈસા હતા, અનલિમિટેડનું ગયા હતું, બહાર ભાવતું નહોતું. 2-3 કચોરી ખાધી. હરિદ્વારમાં કચોરી જ મળે. તેલ ભાવતું નથી. તેલ નથી ભાવતું. સરસો કા તેલ, શાકી રોટી એવું બધું ખાવાનું છે અહીંયા. એટલે આપણે જો ગુજરાતીની જેમ થેપલા ચા નહોતી આજ તો થેપલાની ચટણી ને ગાંઠિયા ને એવું ખાઈ લીધું છે ને હવે આપણે જવાનું છે આપણે વૈષ્ણોદેવી માતા મંદિર અને એક મનસાદેવી ટેમ્પલ લેવાનું છે. 2 જગ્યાએ ઉપર ને પછી સાંજે આપણે કરશું આરતી. ગંગા આરતી જ્યાં છે ને અહીંયા પાછા જઈશું અને કાલનો પ્રોગ્રામ આપણો ઋષિકેશનો છે. હાલો આપણે તમને મળીએ બહાર જઈને નાસ્તો બસ્તો કરી લઈએ. આ નાસ્તો છે આપણે બપોરે જમવામાં તો જેમ બને એમ પૈસા બચાવવાના આપણી પાસે બજેટ જ નથી. આપણું બજેટ ઓછું છે એટલે આપણે બચાવવું પડે. જેની પાસે જેને બજેટ ઓછું હોય ને મેં એની માટે વિડીયો બનાવી છે. પૈસાવાળા વિડીયો જોતા નહીં, સ્કીપ કરો.